પણ એ આંખને જ્યારે મન સાથ આપે ત્યારે તમને રખડવા માટે લઈ જાય। 100 કિલોનું શરીર એને લઈ અને આંખ ભટકાવ્યા કરે। જેની પાછળ હું અને તમે સતત દોડ્યા જ કરી કયા મારો રામ, કયા મારો રામ, કયા મારો કૃષ્ણ। જો એ રામ મારામાં ને તમારામાં ન હોય તો મારા બાપ મને 4 જણા ઉપાડવા વાળા ખપે। એ તો અંદર બેઠેલો છે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે। મને એ સમજણ નથી કે જે બોલું છું એ મારો નારાયણ બોલે છે। જે મને ક્રિયાની અંદરથી જે પ્રેરણા આપે છે, જે જળ શરીર જે ક્રિયા કરે છે એની પ્રેરણા આપનાર કોણ? મન। મને મન કહ્યું કે તીર્થમાં જા એટલે હું ઉપડ્યો। મન કહ્યું, અરે મન કહે દારૂ પીતે દારૂ પીધું, મન કહ્યું ચોરી કર તો ચોરી કરી, મન કહ્યું કે જુગાર કર તો જુગાર કર। મન કહે છે અને હું કરું છું। આહા મારા બાપ, તમે તમારા મનને ન સમજાવો તો કોણ સમજાવવા આવશે મારા બાપ? એ જે મન ખોટા વિચાર, ખોટી કલ્પનાઓ કર્યા કરે તો તમે એના માલિક છો। તમે એના કંઈ ગુલામ કે ગોલા નથી કે જે મન કહે તમે એને સમજાવો કે તારે જુગાર, દારૂ એ તો અધોગતિનું કારણ છે અને અધોગતિમાં તો તું રેખડીને આવ્યો છે ને હું તારી સાથે ભટકું છું। જીવ આત્મા રાજા છે, મન એનું પ્રધાન છે અને હંમેશા કહેવત છે કે રાજા મનના કાનના કાચા હોય। બરાબર, તો સમજવાનું એટલું જ છે કે મન ઉપર મારે અને તમારે એના ઉપર કંઈક થોડું સમજાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે। જો પ્રયત્ન કરશો તો એ જ તમારું મન તમારો મિત્ર બની જશે। એ જ તમારું મન તમને ભાગવત, રામાયણ, ગીતા એના વગર એને નહીં ચાલે। એના વગર એને નહીં ચાલે। એનો સ્વભાવ છે, મનનો એક સ્વભાવ છે અને એ સ્વભાવને જાણવા માટે સત્સંગ છે। માણસ ઘણું બધું સત્સંગ કરે, ગંગાજીમાં સ્નાન કરે, તીર્થોમાં રખડ્યા કરે, અરે ભલે જાય પણ કોઈ દિવસ કોઈ એવો વિચાર કર્યો કે મારો સ્વભાવ થોડો સુધર્યો? વિચાર તો કરે। જે ઝઘડા કરાવે, ઈર્ષા